કાઠિયાવાડી રસોઈમાં તમારું સ્વાગત છે। તો આજે બનાવીશું આપણે ગોટલીનો મુખવાસ, અને એમાં આપણે ગોટલી અને એક તપેલામાં પાણી લેશું। તો કેરી ખાધા પછી આપણે ગોટલીનો ઉપયોગ પણ કરી લેવાનો છે। તો આપણે ગોટલીને ભાંગવા માટે પકડ અને હથોડી અને ચાકુ લીધું છે। તો પહેલાં આવી રીતના આડી રાખીને ગોટલી ભાંગશું, પછી ગોટલીને પાછી ઊભી રાખશું, એટલે એકદમ સરળતાથી આપણે ગોટલીનું બી નીકળી જશે। તો આમ ગોટલી બધી છે એ ભાંગવાની છે આપણે। થોડુંક ચાકાની મદદથી આપણે ગોટલીને આ રીતે લસરાવશું ને તો નીકળી જશે આસાનીથી। ગોટલીમાં ઉપરનું પડ છે એ કાઢી નાખવાનું છે, છાલ હોય છે એ બધી, અને જો કોઈ ખરાબ ભાગ હોય કાળાશ પડતો તો એ પણ કાઢી નાખવાનો છે। ચોખ્ખી ગોટલી આવી બનાવી અને આપણે પાણીમાં નાખતી જવાની છે। તો બધી ગોટલી થઈ ગઈ હતી પછી આપણે એને 2 થી 3 પાણી આપણે એને ધોઈ નાખવાની છે, અને 2 થી 3 પાણીએ ધોઈ અને ચોખ્ખી કરી નાખવાની છે। પછી એને આપણે 1.5 ગ્લાસ જેવું પાણી નાખી અને આપણે એને 1 ચમચી જેવું નિમક નાખવાનું છે, અને આપણે એને બફાવા માટે મૂકી દેવાની છે। 15-20 મિનિટ માટે એને કૂક થવા દેવાનું છે। એક થાળી ઢાંકી અને આપણે એને 15-20 મિનિટ સુધી રહેવા દેવાનું છે ગેસ ઉપર। તો એકદમ એનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે એને બફાવા દેવાની છે। તો આ રીતે તમે જોઈ શકો છો ગોટલીનો કલર ચેન્જ થઈ ગયો છે, ને બહુ અતિશય પણ બાફવાની નથી, નહીંતર તમે એને કટકા સારી રીતે નહીં કરી શકો। થોડી એવી કડક રહેવા દેવાની છે। આપણી ગોટલી બફાઈ ગઈ છે, આપણે એને ચાળણીમાં કાઢી લેશું એટલે બધું પાણી નીતરી જાય એનું। તો હું આ રીતે એને કાઢી અને પછી 5-10 મિનિટ સુધી એને ઠરવા દેશું આપણે એને। તો બધી ગોટલી આપણી ઠરીને રેડી થઈ ગઈ છે એકદમ। અને હું આવું ચિપ્સ પાડવાનું જે મશીન હોય છે બટેકાની, એમાં આ રીતે ઘસી અને ચિપ્સ કરી કાઢું છું। તો આવી ચિપ્સ કરવાની છે ને એ સરળ પડે છે। આપણે ચાકેથી કરીએ ને તો એક સરખી થતી નથી આપણાથી, ક્યારેક જાડી ક્યારેક પતળી એવી થાય છે, એટલે આ રીતે કરો ને તો એક સરખી થશે તમારે પણ। તો હું આ રીતે ચિપ્સ બધી કરી લીધી છે, મેં જુઓ તમે એક સરખી થઈ છે ને। તો આને આપણે ધાબે થોડીક વાર સૂકવવા મૂકવાની છે 2 થી 3 કલાક। તો એક કોટનનું કપડું પાથરી અને ધાબામાં અત્યારે તો આપણે તડકો હોય છે એટલે ફટાફટ સુકાઈ જાય, 3 થી 4 કલાકમાં તો એકદમ સરસ સુકાઈને રેડી થઈ જાય છે। તો મેં અહીંયા સૂકવી દીધી છે બધી જ ગોટલી, અને જો 3-4 કલાકમાં સરસ સુકાઈ ગઈ છે। તો હવે આપણે એક તપેલી લેશું અને એમાં આપણે ઘી નાખીશું। 1 થી 1.5 ચમચી જેવું આપણે ઘી નાખશું। પછી એમાં નાખવાનું છે સંચળ। સંચળ તમે વધારે ઓછું લઈ શકો છો તમારા સ્વાદ પ્રમાણે। ને પછી આપણે એને સારી રીતે મિક્સ કરશું। પછી એમાં નાખશું હિંગ, અને પછી આપણે જે ગોટલી છે સુકાઈ ગઈ છે એને બધી આમાં નાખી અને આપણે એકદમ ધીમા તાપે 10-15 મિનિટ સુધી આપણે એને એકદમ ધીમો તાપ રાખવાનો છે, એટલે 10 મિનિટ 5-7 મિનિટ કે 10 મિનિટ જ્યાં સુધી શેકાય નહીં ત્યાં સુધી આપણે એને શેકવાની છે। બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે, અને ભાંગી પણ ના જાય, એટલે આ રીતે હળવે હળવે એકદમ ઉછલાવવાની છે। તો હું આ રીતે ગોટલીનો મુખવાસ બનાવું છું। તમે કેવી રીતે બનાવો છો કમેન્ટ કરજો। મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને આ રીતે આપણે વાસણમાં કાઢી લેશું ઠરી જાય એના માટે। તો આ છે આપણો ગોટલીનો મુખવાસ રેડી થઈ ગયો છે।
તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો એકવાર આ રીતે ગોટલીનો મુખવાસ બનાવવાની. અને આ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરજો. થેન્ક યુ.